આપણે પદ્મપુરાણના 82મા દિવસની કથાને આગળ વધારીએ. પોતાની માતાઓનું માર્ગજન્ય કષ્ટ દૂર કરવા માટે આ પ્રકારની વાતો કરતા રહીને મૃકુંડ મુનિ ધીરે ધીરે ચાલીને માતાઓ સહિત કાશીપુરીમાં જઈ પહોંચ્યા. ત્યાં તે મુનિએ વિલંબ કર્યા વિના સર્વપ્રથમ મણિકર્ણિકાના જળમાં વસ્ત્ર સહિત વિધિપૂર્વક સ્નાન કર્યું. ત્યાર પછી સંધ્યા વગેરે શુભ કર્મ કરીને પવિત્ર થઈને તેમણે ચંદન અને કુશ મિશ્રિત જળથી દેવતાઓ અને ઋષિઓનું તર્પણ કર્યું. પછી અમૃત જેવા સ્વાદિષ્ટ પકવાન, સાકર નાખેલી ખીર તથા ગોરસ દ્વારા બધા તીર્થ નિવાસીઓને તૃપ્ત કરીને અન્નદાન, ગંધ, ચંદન, કપૂર, પાન અને સુંદર વસ્ત્રો વગેરે દ્વારા ગરીબો તથા અનાથોનો સત્કાર કર્યો. ત્યાર પછી ભક્તિપૂર્વક ઢુંઢીરાજ ગણેશ પર ઘી અને ચંદન ચડાવીને 5 લાડુ અર્પણ કરીને આત્મીયજનોને વિઘ્ન બાધાઓના આક્રમણથી બચાવીને અંતઃક્ષેત્રમાં પ્રવેશ કર્યો. ત્યાર પછી બધા દેવતાઓની પૂજા કરી. ત્યાર પછી મહામના મુકુંડે ભગવાન વિશ્વનાથને નમસ્કાર અને તેમની સ્તુતિ કરીને માતાઓની સાથે વિધિપૂર્વક ક્ષેત્રોપવાસ કર્યો. વિશ્વનાથજીની સમીપમાં તેમણે જાગરણ કર્યું અને સવાર થતાં મણિકર્ણિકાના જળમાં સ્નાન કર્યું. સંપૂર્ણ અનુષ્ઠાન પૂરું કરીને નિયમોનું પાલન કરતા રહીને પવિત્ર થઈને વેદના પરગામી મહાત્મા બ્રાહ્મણોની સાથે પોતાના નામે એક શિવલિંગની સ્થાપના કરી, જે સર્વ પ્રકારની સિદ્ધિઓ આપનારું છે. તેમની ચારે માતાઓએ પણ પોતપોતાના નામે એક શિવલિંગની સ્થાપના કર્યું. તે બધા શિવલિંગ દર્શન માત્રથી મુક્તિ આપનારા છે. ઢુંઢીરાજની ગણેશની આગળ મૃકંડેશ્વર શિવના દર્શન કરવાથી સંપૂર્ણ કાર્ય સિદ્ધ થાય છે. આ કાશીનો નિવાસ પણ સફળ થાય છે. તે શિવલિંગ આગળ સુવૃતા દ્વારા સ્થાપિતા સુવ્રતેશ્વર નામનું શિવલિંગ છે. તેના દર્શનથી મનુષ્યની સર્વ પ્રકારની વિઘ્ન બાધાઓ શાંત થઈ જાય છે તથા તે સદાચારી થાય છે. સુવૃતેશ્વરની પૂર્વ દિશામાં કમલા દ્વારા સ્થાપિત ઉત્તમ શિવલિંગ છે, જેમના દર્શનથી મનુષ્ય સંપૂર્ણ કામનાઓ સિદ્ધ થઈ જાય છે. ઢુંઢીરાજ ગણેશના આંગણા પાસે વિમલા દ્વારા સ્થાપિત વિમલેશ્વરનું સ્થાન છે. તે લિંગના દર્શનથી નિર્મળ જ્ઞાન પ્રાપ્ત થાય છે. વિમલેશ્વરથી ઈશાન કોણના સુરસા દ્વારા સ્થાપિત સુરસેશ્વર નામનું શિવલિંગ છે. તેના દર્શન માત્રથી મનુષ્ય દેવતાઓનું સામ્રાજ્ય પ્રાપ્ત કરીને કાશીમાં આવીને મુક્ત થશે. મણિકર્ણિકાથી પશ્ચિમે મરુધિત દ્વારા પૂજિત શિવલિંગ છે, જેના દર્શન માત્રથી મનુષ્યનો ફરી જન્મ થતો નથી. આ પ્રમાણે શિવલિંગોની સ્થાપના કરીને તે બધા 1 વર્ષ કાશીમાં રહ્યા. વારંવાર તે વિચિત્ર અને પવિત્ર ક્ષેત્રના દર્શન કરવાથી તેમને તૃપ્તિ થતી ન હતી. મૃકુંડ મુનિ 1 વર્ષ સુધી દરરોજ તીર્થયાત્રા કરતા રહ્યા, પરંતુ ત્યાંના સંપૂર્ણ તીર્થોનો પાર પામી ન શક્યા. તેમણે કેમ કે કાશીપુરીમાં ડગલે ને પગલે તીર્થ છે. એક દિવસ મુકુંડ મુનિની માતાઓ, જે પૂર્ણ જ્ઞાનથી સંપન્ન હતી, મણિકર્ણિકાના જળમાં બપોરે સ્નાન કરીને શિવ મંદિરની પ્રદક્ષિણા કરવા લાગી. તેથી પરિશ્રમના કારણે તે બધી માતાઓ થાકી ગઈ અને મરણાસન્ન થઈને પડી ગઈ. તે સમયે પરમ દયાળુ કાશીપતિ ભગવાન શિવ તરત ત્યાં આવ્યા અને પોતાના હાથેથી સ્નેહપૂર્વક તે બધાના મસ્તક પકડીને એક સાથે કાનોમાં પ્રણવ મંત્રનું ઉચ્ચારણ કર્યું. ત્યાર પછી આવે છે માર્કંડેયજીનો જન્મ. ભગવાન શિવની આરાધનાથી અમરત્વની પ્રાપ્તિ તથા મૃત્યુંજય સ્તોત્રનું વર્ણન. વશિષ્ઠજી કહે છે કે, હે રાજન, મહામના મૃકુંડ મુનિએ વિધિપૂર્વક માતાઓના ઐહિક સંસ્કાર કરીને દીર્ઘકાળ સુધી કાશીમાં જ નિવાસ કર્યો. ભગવાન શંકરના પ્રસાદથી તેમની ધર્મપત્ની મરુધતીના ગર્ભથી એક મહાતેજસ્વી પુત્ર ઉત્પન્ન થયો, જેની માર્કંડેયજી નામે પ્રસિદ્ધિ થઈ. શ્રીમાન માર્કંડેય મુનિએ તપસ્યા દ્વારા ભગવાન શિવજીની આરાધના કરીને તેમની પાસેથી દીર્ઘાયુ બનીને પોતાની આંખોથી અનેકવાર પ્રલયનું દર્શન જોયું. દિલીપે પૂછ્યું કે, હે મુનિવર, તમે પહેલાં એમ કહ્યું હતું કે મુકુંડ મુનિને મરુંધતીથી કોઈ સંતાન ન હતું. પછી ભગવાન શિવના પ્રસાદથી તેમણે કઈ રીતે પુત્ર પ્રાપ્ત કર્યો તથા તે પુત્ર શંકરજીના પ્રસાદથી કઈ રીતે દીર્ઘાયુ થયો, આ બધી વાતો હું વિસ્તારથી સાંભળવા ઈચ્છું છું. તમે કહેવાની કૃપા કરો. વશિષ્ઠજીએ કહ્યું કે, હે રાજન, સાંભળો. હું માર્કંડેયજીના જન્મનું વૃત્તાંત કહું છું. મહામુનિ મુકુંડને કોઈ સંતાન નહોતું. તેથી તેમણે પોતાની પત્નીની સાથે તપસ્યા અને નિયમોનું પાલન કરતા રહીને ભગવાન શંકરને સંતુષ્ટ કર્યા. સંતુષ્ટ થવાથી પિનાકધારી શિવે પત્ની સહિત મુનિને કહ્યું કે, મુનિ, મારી પાસે કોઈ વરદાન માગો. ત્યારે મુનિએ વરદાન માગ્યું કે, હે પરમેશ્વર, તમે મારા સ્તવનથી સંતુષ્ટ છો, તેથી હું તમારી પાસે એક પુત્ર માગું છું. હે મહેશ્વર, મને આજ સુધી કોઈ સંતાન નથી. ભગવાન શંકર બોલ્યા કે, હે મુનિ, શું તમે ઉત્તમ ગુણોથી હીન ચિરંજીવી પુત્ર ઈચ્છો છો કે માત્ર 16 વર્ષની આયુવાળો એક જ ગુણવાન અને સર્વજ્ઞ પુત્રની ઈચ્છા રાખો છો? તેમને આ પ્રમાણે પૂછવાથી ધર્માત્મા મુકુંડે કહ્યું કે, હે જગદીશ્વર, હું ગુણહીન પુત્ર ઈચ્છતો નથી. તેમની ઉંમર ઓછી જ કેમ ન હોય, તે સર્વજ્ઞ હોવો જોઈએ. ભગવાન શંકર બોલ્યા કે, સારું, તો તમને 16 વર્ષના આયુષ્યનો એક પુત્ર પ્રાપ્ત થશે, જે પરમ ધાર્મિક, સર્વજ્ઞ, ગુણવાન, સંસારમાં યશસ્વી અને જ્ઞાની નિધિ હશે. આમ કહીને ભગવાન શિવ અંતર્ધ્યાન થઈ ગયા અને મુનિવર મૃકુંડ ઈચ્છિત વરદાન મેળવીને પ્રસન્ન થઈ પોતાના આશ્રમમાં પાછા આવ્યા. પોતાની પત્ની ઘણા સમય પછી ગર્ભવતી થઈ. મુનિએ વિધિપૂર્વક ગર્ભધાન સંસ્કાર કર્યા. ત્યાર પછી ગર્ભસ્થ બાળકમાં ચેષ્ટા ઉત્પન્ન થતાં પહેલાં પુરુષની વૃદ્ધિ માટે તેમણે કોઈ શુભ દિવસે ગૃહસૂત્રોમાં બતાવેલી વિધિ અનુસાર સારી રીતે પુંસવન સંસ્કાર કર્યા.
જ્યારે 8મો મહિનો આવ્યો ત્યારે સંસ્કાર કર્મોના જ્ઞાતા તે મુનીશ્વરે ગર્ભના રૂપની સમૃદ્ધિ અને સુખપૂર્વક સંતાનની ઉત્પત્તિ થવા માટે સીમંતનોયન સંસ્કાર કર્યા. યથાસમય મરુદતીના ગર્ભથી સૂર્ય જેવા તેજસ્વી પુત્રનો જન્મ થયો. તે સમયે દેવતાઓનો દુંદુભી વાગવા લાગી. સંપૂર્ણ દિશાઓ સ્વચ્છ થઈ ગઈ અને બધી બાજુથી પ્રાણીઓને તૃપ્ત કરનારી વાણી સાંભળવા લાગી. બાળકની શાંતિ માટે વેદવ્યાસ મુનિ પણ મુકુંદજીના આશ્રમ પર પધાર્યા. સાક્ષાત મહામુનિ વેદવ્યાસજીએ બાળકના જાતકર્મ સંસ્કાર કરાવ્યા. ત્યાર પછી વિવિધ પ્રકારના વેદોક્ત મંત્રો અને આશીર્વાદોથી અભિનંદન કરીને મુનિઓએ બાળકની રક્ષાનો શાસ્ત્રીય ઉપાય કર્યો. પછી મુકુંદ મુનિ દ્વારા પૂજિત થઈને તે બધા શિવ ધાવી ગયા. તે સમયે નગર અને પ્રાંતના લોકો હર્ષપૂર્વક પરસ્પર કહેતા હતા, ઓહ, આ બાળકનું અદ્ભુત રૂપ છે, અદ્ભુત તેજ છે અને બધા અંગોના લક્ષણ પણ અદ્ભુત છે. મરુંધતીના સૌભાગ્યથી સાક્ષાત ભગવાન શંકર જ આ બાળક રૂપે પ્રગટ થયા છે. આ કેટલા આશ્ચર્યની વાત છે. ચોથા મહિને પિતા પુત્રને ઘરની બહાર લઈ આવ્યા. છઠ્ઠા મહિને તેને અન્નપ્રાશન કરાવ્યું. પછી 18 વર્ષની અવસ્થામાં ચૂડાકર્મ કરીને શ્રવણ નક્ષત્રમાં કર્ણવેધ કર્યો. ત્યારબાદ કર્મોના જ્ઞાતા મૃકુંડ મુનિએ બાળકના બ્રહ્મ તેજની વૃદ્ધિ માટે 5મા વર્ષે યજ્ઞ પવિત આપી દીધું. પછી ઉપાકર્મ કરીને વિદ્વાન મુનિએ બાળકને વેદ ભણાવ્યા અને તેના ઉપર ઉપાંગ પદ અને ક્રમ સહિત સંપૂર્ણ વેદોનું વિધિપૂર્વક અધ્યયન કર્યું. તે બાળક બહુ શક્તિશાળી હતો. ગુરુ તો તેના સાક્ષી મિત્ર હતા. તેણે વિનય આદિ ગુણોને પ્રગટ કરતા ગુરુમુખથી સમસ્ત વિદ્યાઓને ગ્રહણ કરી. તે ભિક્ષાના અન્નથી જીવન નિર્વાહ કરતો રહીને દરરોજ માતા પિતાની સેવામાં સંલગ્ન રહેતો હતો. બુદ્ધિમાન માર્કંડેયની આયુનું 16મું વર્ષ પ્રારંભ થતાં મુકુંદ મુનિનું હૃદય શોક સંતપ્ત થઈ ગયું. તેમની બધી ઇન્દ્રિયોમાં વ્યાકુળતા છવાઈ ગઈ. તેઓ દીનતાપૂર્વક વિલાપ કરવા લાગ્યા. માર્કંડેયે પિતાને અતિ દુઃખી જોઈને પૂછ્યું કે તાત તમારા શોકમોહનું કારણ શું છે? માર્કંડેયના મધુર વચન સાંભળીને મુકુંડે પોતાના શોકની યુક્તિપૂર્વક વાત કહી. મુકુંદ બોલ્યા કે બેટા, પિનાકધારી ભગવાન શંકરે તમને 16 વર્ષનું આયુષ્ય આપ્યું છે. તેની સમાપ્તિનો હવે સમય આવી પહોંચ્યો છે. તેથી હું દુઃખી છું. પિતાની વાત સાંભળીને માર્કંડેયે કહ્યું કે પિતાજી, તમે મારા માટે કદાપી શોક કરશો નહીં. હું એવો યત્ન કરીશ જેથી અમર થઈ જાઉં. મહાદેવજી સૌને મનોવાંછિત વસ્તુ પ્રદાન કરવાવાળા અને કલ્યાણ સ્વરૂપ છે. તેઓ મૃત્યુને જીતનારા, વિકરાળ નેત્રધારી, સર્વજ્ઞ સત્પુરુષોને બધું જ આપવાવાળા, કાળના પણ કાળ, મહાકાળ રૂપ અને કાલકૂટ વિષ્ણુ ભક્ષણ કરવાવાળા છે. હું તેમની આરાધના કરીને અમરત્વ પ્રાપ્ત કરીશ. પુત્રની આ વાત સાંભળીને માતા પિતાને બહુ હર્ષ થયો. તેમણે શોકનો ત્યાગ કરીને પ્રસન્નતાપૂર્વક કહ્યું કે બેટા, તમે અમારા બંનેનો શોકનો નષ્ટ કરવા માટે ભગવાન મૃત્યુંજયની આરાધનારૂપ મહાન ઉપાયનું પ્રતિપાદન કર્યું છે. તાત તમે તેમના શરણમાં જાઓ. તેમનાથી વધીને બીજો કોઈ હિતેશી નથી. જે મનની વાત મનની કલ્પનામાં પણ નથી આવતી તેને પણ ભગવાન શંકર સિદ્ધ કરી દે છે. તેઓ કાળનો પણ સંહાર કરવાવાળા છે. બેટા, શું તમે સાંભળ્યું નથી કે પૂર્વકાળમાં કાળપાશમાં બંધાયેલા શ્વેતકેતુની મહાદેવજીએ કઈ રીતે રક્ષા કરી હતી? તેમણે જ સમુદ્ર મંથનથી પ્રગટ થયેલા પ્રલયકાળના અગ્નિ સમાન ભયંકર હળાહળ વિષનું પાન કરીને ત્રણેય લોકની રક્ષા કરી હતી. જેણે ત્રણેય લોકની સંપત્તિ હડપ કરી લીધી હતી તે મહાન અભિમાની જલંધરને પોતાના ચરણોની અંગુષ્ઠ રેખાથી પ્રગટ થયેલા ચક્ર દ્વારા મોતને ઘાટ ઉધારી દીધા હતા. તે એક જ ભગવાન ધૂળજટી છે, જેમણે ભગવાન વિષ્ણુને બાણ બનાવીને એક જ બાણના પ્રહારથી ઉત્પન્ન થયેલી આગની જ્વાળાઓમાં દૈત્યોના ત્રણેય પુરોને ફૂંકી માર્યા હતા. અંધકાસુર ત્રણેય લોકનું ઐશ્વર્ય મેળવીને વિવેકશૂન્ય થઈ ગયા હતા, પરંતુ તેને પણ મહાદેવજીએ પોતાના ત્રિશૂળની અણી પર રાખીને 10,000 વર્ષો સુધી સૂર્યના કિરણોમાં સૂકવી નાખ્યા. કેવળ દ્રષ્ટિ માત્રથી ત્રણેય લોકને જીતી લેનાર પ્રબળ કામદેવને તેમણે બ્રહ્માદિ દેવતાઓની સામે જ બાળીને ભસ્મ કરી નાખ્યા. અનંગની પદવીએ પહોંચાડી દીધો. ભગવાન શિવ, બ્રહ્મા વગેરે દેવતાઓના એકમાત્ર કરતા, મેઘરૂપી વૃષભ પર સવારી કરનારા, પોતાના મહિમાથી કદી ચ્યુત ન થનારા, સંપૂર્ણ વિશ્વના આશ્રય અને જગતની રક્ષા માટે દિવ્યમણી છે. બેટા, તમે તેમના શરણે જાઓ. આ પ્રમાણે માતા પિતાની આજ્ઞા લઈને માર્કંડેયજી દક્ષિણ સમુદ્રના તટ પર ચાલ્યા ગયા અને ત્યાં વિધિપૂર્વક પોતાના જ નામે એક શિવલિંગ સ્થાપિત કર્યું. ત્રણેય સમય સ્નાન કરીને તેઓ ભગવાન શિવની પૂજા કરતા અને પૂજાના અંતમાં સ્તોત્ર વાંચીને નૃત્ય કરતા હતા. તે સ્તોત્રથી એક જ દિવસમાં ભગવાન શંકર સંતુષ્ટ થઈ ગયા. માર્કંડેયજી બહુ જ ભક્તિપૂર્વક તેમની પૂજા કરી. જે દિવસે તેમનું આયુષ્ય પૂરું થવાનું હતું તે દિવસે શિવજીની પૂજામાં સંલગ્ન થઈને તેઓ જેવી સ્તુતિ કરવા તૈયાર થયા તે જ સમયે મૃત્યુને સાથે લઈને કાળ તેમને લેવા માટે આવી પહોંચ્યા. તેની ગોળાકાર આંખો લાલ લાલ દેખાતી હતી. સાપ અને વીંછી જ તેમના રૂવાટા હતા. મોટી મોટી દાઢોના કારણે મુખ ભયંકર દેખાતું હતું. તે કાજળ જેવો કાળો હતો. નજીક આવીને કાળે તેમના ગળામાં ફાંસો નાખી દીધો. ગળામાં ફંદો પડી જવાથી માર્કંડેયજી કહ્યું કે મહામતે કાળ, હું જ્યાં સુધી જગદીશ્વર શિવનું મૃત્યુંજય નામના
મહાસ્તોત્રોનો પાઠ પૂરો ન કરી લઉં ત્યાં સુધી મારી પ્રતીક્ષા કરો. હું શિવજીની સ્તુતિ કર્યા વિના ક્યાંય જતો નથી. ભોજન અને શયન પણ કરતો નથી. આ મારું સંકલ્પિત વ્રત છે. સંસારમાં જીવન, સ્ત્રી, રાજ્ય અને સુખ પણ મને એટલા પ્રિય નથી જેટલું આ શિવજીનું સ્તોત્ર પ્રિય છે. જો મેં આ વિષયમાં કોઈ અસત્ય વાત કરી ન હોય તો આ સત્યના પ્રભાવથી ભગવાન મહેશ્વર મારા પર સદા પ્રસન્ન રહે. આ સાંભળીને કાળે માર્કંડેયજીને હસતા હસતા કહ્યું કે બ્રહ્મન, મને લાગે છે કે તમે પૂર્વકાળથી શાશ્વત વડીલ વૃદ્ધની વાત સાંભળી નથી. જે મૂળ બુદ્ધિના માનવ આયુષ્યના પ્રથમ ભાગમાં ધર્મનું અનુષ્ઠાન કરતો નથી તે વૃદ્ધ થતા સાથીઓથી વિખૂટા પડેલા પથિકની જેમ પશ્ચાતાપ કરે છે. 8 મહિનામાં એવો ઉપાય કરી લેવો જોઈએ જેથી વરસાદના 4 મહિના સુખેથી પસાર થાય. દિવસ હોય ત્યારે કામ પૂરું કરી લેવું જેથી રાત્રે સુખપૂર્વક ઊંઘી શકાય. પહેલી અવસ્થામાં જ એવું કાર્ય કરી લેવું જેથી વૃદ્ધાવસ્થામાં સુખ મળે. જીવનભર એવું કાર્ય કરતા રહેવું જેથી મૃત્યુ પછી સુખ મળે. જે કાર્ય કાલે કરવાનું હોય તે આજે જ કરી લેવું. જે મધ્યાહ્ને કરવાનું હોય તે સવારે જ કરી લેવું. કાળ એ વાતની પ્રતીક્ષા કરતો નથી કે આ વ્યક્તિનું કામ પૂરું થાય છે કે નહીં. આ કાર્ય કરી લેવું, આ કરવું છે અને આ કાર્ય આંશિકરૂપ થઈ ગયું છે તથા થોડું બાકી છે. આ પ્રકારની ઈચ્છાઓ કરી રહેલા પુરુષને કાળ ઓચિંતો આવીને પકડી લે છે. જેનો કાળ આવ્યો નથી તે સેંકડો બાણોથી વિંધાઈ જવા છતાં મરતો નથી તથા જેનો કાળ આવી પહોંચ્યો છે તે દર્ભના અગ્રભાગના સ્પર્શથી પણ જીવતો રહીતો નથી. હું હજારો ચક્રવર્તી રાજાઓ અને સેંકડો ઇન્દ્રોને પણ મારો ગ્રાસ બનાવી ચૂક્યો છું. તેથી આ બાબતમાં તમારે ક્રોધ ન કરવો જોઈએ. જેનો પ્રયાસ કદી વિફળ થતો નથી તે કાળના ઉપયુક્ત વચન સાંભળીને શિવજીની સ્તુતિમાં તત્પર રહેનારા માર્કંડેયજીએ કહ્યું કે કાળ ભગવાનની શિવની સ્તુતિમાં વ્યસ્ત પુરુષના કાર્યમાં જે લોકો વિઘ્ન નાખે છે તે શીઘ્ર નષ્ટ થઈ જાય છે. તેથી હું તમને રોકું છું. જેમ રાજાના સેવકો પર રાજા જ શાસન કરી શકે છે, બીજો કોઈ નહીં, તે જ પ્રમાણે શિવજીના ભક્તોનું પરમેશ્વર શિવ જ શાસન કરી શકે છે. ભગવાન શંકરના સેવકો પર્વતોને પણ ચૂર્ણ કરી નાખે છે, જે સમુદ્રને પણ પી જાય છે તથા પૃથ્વી અને અંતરિક્ષને પણ હલાવી નાખે છે. એટલું જ નહીં, તે બ્રહ્મા અને ઇન્દ્રને પણ તણખલા જેવા સમજે છે. ભલા તેમના માટે કયું કાર્ય અસંભવ છે? ભગવાન શિવના ભક્તો પર મૃત્યુ, બ્રહ્મા, યમરાજ, યમદૂત અને બીજા કોઈ પણ પોતાનો પ્રભાવ દેખાડી શકતા નથી. હે કાળ, તમે શું વિદ્વાન પુરુષોનું આ વચન સાંભળ્યું નથી કે શિવ ભક્ત પર ક્યાંય પણ આપત્તિ આવતી નથી? બ્રહ્મા વગેરે દેવતા ક્રોધિત થઈ જાય તો પણ તેમને મારવાની શક્તિ ધરાવતા નથી. માર્કંડેયજી આ પ્રમાણે સ્પષ્ટ સંભળાવી દેતા કાળ તેમની સામે આંખો ફાડીને જોવા લાગ્યો, જાણે ત્રણેય લોકને હમણાં જ ગળી જશે. તેઓ ક્રોધિત થઈને બોલ્યા કે ઓ દુર્બુદ્ધિ બ્રાહ્મણ, ગંગાજીમાં જેટલા રેતીના કણ છે એટલા બ્રાહ્મણોએ આ કાળે સંહારે કરી નાખ્યા છે. આ વિશે વધારે કહેવાની શી જરૂર છે? મારું બળ અને પરાક્રમ જુઓ. હું મારો ગ્રાસ બનાવું છું. તમે અત્યારે જેના દાસ બની બેઠા છો તે મહાદેવ મારાથી તમારી રક્ષા કરે તો ખરા. વશિષ્ઠજી કહે છે કે હે રાજન, જેમ રાહુ ચંદ્રને ગ્રાસી લે છે તે જ પ્રમાણે ગર્જના કરતા રહીને કાળે મહામુનિ માર્કંડેયજીને હઠપૂર્વક ગ્રાસવનો આરંભ કર્યો. તે જ સમયે પરમેશ્વર શિવજીને તે લિંગમાંથી પ્રગટ થઈ. તેમની અવસ્થા, તેમનું રૂપ બધું જ અવર્ણનીય હતું. મસ્તક પર ચંદ્રાકાર મુગટ શોભી રહ્યો હતો. હોંકાર સાથે મેઘ જેવી પ્રચંડ ગર્જના કરીને તેમણે તરત મૃત્યુની છાતીમાં લાત મારી. મૃત્યુદેવ તેમના 3 પ્રહારથી દૂર જઈને પડ્યા. ભયંકર આકૃતિના કાળને દૂર પડેલા જોઈને માર્કંડેયજી ફરી એ સ્તોત્રથી ભગવાન શંકરનું સ્તવન કર્યું. કૈલાસ શિખર પર જેમનું નિવાસગૃહ છે, જેમણે મેરુગીરીનું ધનુષ્ય, નાગરાજ, વાસુકીની પ્રત્યંચા અને ભગવાન વિષ્ણુને અગ્નિમય બાણ બનાવીને તત્કાલ દૈત્યના 3 પુરોને દગ્ધ કરી નાખ્યા હતા. સંપૂર્ણ દેવતા જેમના ચરણોની વંદના કરે છે તે ભગવાન ચંદ્રશેખરને હું શરણ લઉં છું. યમરાજ મને શું કરશે? મંદાર, પારિજાત, સંતાન, કલ્પવૃક્ષ અને હરિચંદન, આ 5 દિવ્ય વૃક્ષોના પુષ્પો વડે સુગંધિત યુગલ ચરણ કમળ જેમની શોભા વધારે છે, જેમણે પોતાના લલાટના નેત્રથી પ્રગટેલી આગની જ્વાળાથી કામદેવના શરીરને ભસ્મ કરી નાખેલો, જેમનો શ્રીવિગ્રહ સદા ભસ્મથી વિભૂષિત રહે છે, જે ભવ સર્વની ઉત્પત્તિના કારણ હોવા છતાં પણ ભવ સંસારના નાશક છે તથા જેમનો કદી વિનાશ નથી થતો, તે ભગવાન ચંદ્રશેખર હું શરણ લઉં છું. યમરાજ મને શું કરશે? જે મદમસ્ત ગજરાજના ચામડાની ચાદર ઓઢેલા પરમ મનોહર દેખાય છે. બ્રહ્મા અને વિષ્ણુ પણ જેમના ચરણકમળોની પૂજા કરે છે તથા જે દેવતાઓ અને સિદ્ધોની નદી ગંગાના તરંગોથી ભીંજાયેલી શીતળ જટા ધારણ કરે છે, તે ભગવાન ચંદ્રશેખરનું હું શરણ લઉં છું. યમરાજ મને શું કરશે? જેમના કાનોમાં ફેણ ચઢાવેલા સર્પરાજ કુંડળનું કામ આપે છે, જે વૃષભ પર સવારી કરે છે. નારદ વગેરે મુનીશ્વર જેમના વૈભવની સ્તુતિ કરે છે, જે સમસ્ત ભુવનોના સ્વામી, અંધકાસુરનો નાશ કરનારા, આશ્રિતોને માટે કલ્પવૃક્ષ સમાન અને યમરાજને પણ શાંત કરનારા છે. ભગવાન ચંદ્રશેખરને હું શરણ લઉં છું. યમરાજ મને શું કરશે? જે યક્ષરાજ કુબેરના સખા, ભગ દેવતાની આંખ ફોડનારા અને સર્પોના આભૂષણ ધારણ કરનારા છે, જેમના શ્રી વિગ્રહના સુંદર ડાબા ભાગને ગિરિરાજ કિશોરી ઉમાએ સુશોભિત કરી રાખ્યું છે. કાલકૂટ વિષ પીવાના કારણે જેમનો કંઠ ભાગ નીલા રંગનો દેખાય છે, જેમના એક હાથમાં ફરસી અને બીજા હાથમાં મૃગ રહેલું છે, તે ભગવાન ચંદ્રશેખરનું હું શરણ લઉં છું. યમરાજ મને શું કરશે? જે જન્મ મરણના રોગથી ગ્રસ્ત
પુરુષ માટે ઔષધરૂપ છે. આ સમસ્ત આપત્તિઓનું નિવારણ અને દક્ષ યજ્ઞનો વિનાશ કરનારા છે. સત્વ વગેરે ત્રણેય ગુણ જેમના સ્વરૂપ છે, જે 3 નેત્ર ધારણ કરે છે, ભોગ અને મોક્ષરૂપી ફળ આપે છે તથા સંપૂર્ણ પાપોનો સંહાર કરે છે, તે ભગવાન ચંદ્રશેખરનું હું શરણ લઉં છું. યમરાજ મને શું કરશે? જે ભક્તો પર દયા કરનારા, પોતાની પૂજા કરનાર ભક્તોને માટે અક્ષય નિધિ હોવા છતાં પણ જે સ્વયં દિગંબર રહે છે, જે બધા ભૂતોના સ્વામી, પરાત્પર, અપ્રમેય અને ઉપમારહિત છે, પૃથ્વી, જળ, આકાશ, અગ્નિ અને ચંદ્રમા દ્વારા જેમનો શ્રી વિગ્રહ સુરક્ષિત છે, તે ભગવાન ચંદ્રશેખરનું હું શરણ લઉં છું. યમરાજ મને શું કરશે? જે બ્રહ્મારૂપે સંપૂર્ણ વિશ્વનું સર્જન કરે છે, વિશ્વરૂપી વિશ્વનું પાલન કરે છે અને અંતમાં સંપૂર્ણ પ્રપંચનો સંહાર કરે છે, સંપૂર્ણ લોકમાં જેમનો નિવાસ છે તથા જે ગણેશજીના પાર્ષદોથી ઘેરાયેલા રહી રાત દિવસ જાત જાતની ક્રીડા કર્યા કરે છે, તે ભગવાન ચંદ્રશેખરનું હું શરણ લઉં છું. યમરાજ મને શું કરશે? રૂ એટલે દુઃખને દૂર કરવાને કારણે જેમણે રુદ્ર કહે છે, જે જીવરૂપી પશુઓનું પાલન કરવાથી, પશુપતિ સ્થિર હોવાથી, સ્થાણુ ગળામાં નીલ રંગ ધારણ કરવાથી, નીલકંઠ અને ભગવતી ઉમાના સ્વામી હોવાથી ઉમાપતિ નામ ધારણ કરે છે, તે ભગવાન શિવને હું મસ્તક ઝુકાવીને પ્રણામ કરું છું. મૃત્યુ મને શું કરી લેશે? જેમના કંઠમાં કાળો ડાઘ છે, જે કલામૂર્તિ, કાલાગ્નિ સ્વરૂપ અને કાલના નાશક છે, તે ભગવાન શિવને હું મસ્તક ઝુકાવીને પ્રણામ કરું છું. મૃત્યુ મારું શું કરી લેશે? જેમનો કંઠ નીલ અને નેત્ર વિકરાળ હોવા છતાં પણ તે અત્યંત નિર્મળ અને ઉપદ્રવ રહિત છે, તે ભગવાન શિવને હું મસ્તક ઝુકાવીને પ્રણામ કરું છું. મૃત્યુ મારું શું કરી લેશે? જે વામદેવ, મહાદેવ, વિશ્વનાથ અને જગતગુરુ નામ ધારણ કરે છે, તે ભગવાન શિવને હું મસ્તક ઝુકાવીને પ્રણામ કરું છું. મૃત્યુ મારું શું કરી લેશે? જે દેવતાઓના પણ આરાધ્ય, જગતના સ્વામી અને દેવતાઓ પર શાસન કરવાવાળા છે, તે ભગવાન શિવને હું મસ્તક ઝુકાવીને પ્રણામ કરું છું. મૃત્યુ મારું શું કરી લેશે? જે અનંત, વિકારી, શાંત, રુદ્રાક્ષધારી અને સર્વના દુઃખનું હરણ કરવાવાળા છે, તે ભગવાન શિવને હું મસ્તક ઝુકાવીને પ્રણામ કરું છું. મૃત્યુ મારું શું કરી લેશે? જે પરમાનંદ સ્વરૂપ, નિત્ય તથા કેવલ્ય પદ મોક્ષની પ્રાપ્તિના કારણે છે, તે ભગવાન શિવને હું મસ્તક ઝુકાવીને પ્રણામ કરું છું. મૃત્યુ મારું શું કરી લેશે? જે સ્વર્ગ અને મોક્ષના દાતા તથા સર્જન, પાલન અને સંહાર કરતા છે, તે ભગવાન શિવને હું મસ્તક ઝુકાવીને પ્રણામ કરું છું. મૃત્યુ મારું શું કરી લેશે? વશિષ્ઠજી કહે છે કે માર્કંડેયજી દ્વારા કરવામાં આવેલા આ સ્તોત્રનો જે ભગવાન શંકરની સામે પાઠ કરશે, તેને મૃત્યુથી ભય થશે નહીં. આ હું સત્ય સત્ય કહું છું. બુદ્ધિમાન માર્કંડેય આ પ્રમાણે સ્તુતિ કરવાથી મહાદેવજીએ તેમને અનેક કલ્પો સુધીનું અસીમ આયુષ્ય આપ્યું. આ પ્રમાણે દેવાધિદેવ મહાદેવજીના પ્રસાદ અમરત્વ પ્રાપ્ત કરીને મહાતેજસ્વી માર્કંડેયજી અનેકવાર પ્રલયના દ્રશ્ય જોયા. વરદાન મળ્યા પછી મહામુનિ માર્કંડેય પુનઃ પોતાના આશ્રમમાં આવીને માતા પિતાને પ્રણામ કર્યા. પછી માતા પિતાએ પણ પુત્રને અભિનંદન આપ્યા. તે પછી માર્કંડેયજી તીર્થયાત્રામાં પ્રવૃત્ત થઈને સદા આ પૃથ્વી પર વિચરવા લાગી. યમરાજ પણ ભગવાન શંકરની સ્તુતિ કરીને પોતાના લોકમાં ચાલ્યા ગયા. હે રાજન, મૃગશૃંગ મુનિ સદા માઘ સ્નાન કર્યા કરતા હતા. તેના પ્રભાવથી તેમના સંતાનો આ રીતે ભાગ્યશાળી થયા. ત્યાર પછી આવે છે માઘ સ્નાન માટે મુખ્ય તીર્થ અને નિયમ. રાજા દિલીપે પૂછ્યું કે હે મુનિ, તમે ઈક્ષ્વાકુ વંશના ગુરુ અને મહાત્મા છો, તમને નમસ્કાર છે. માઘ સ્નાનમાં સંલગ્ન રહેનારા પુરુષોને માટે કયા મુખ્ય તીર્થ છે, તેમનું વિસ્તારથી વર્ણન કરો, હું સાંભળવા ચાહું છું. વશિષ્ઠજીએ કહ્યું કે હે રાજન, માઘ માસમાં વસ્તીથી બહાર જ્યાં પણ જળ હોય તેને બધા ઋષિઓએ ગંગાજળ સમૂહ કહ્યું છે. તેમ છતાં હું તમને ખાસ કરીને માઘ સ્નાન માટે મુખ્ય તીર્થોનું વર્ણન કરું છું. પહેલું છે તીર્થરાજ પ્રયાગ. તે બહુ પ્રસિદ્ધ તીર્થ છે. પ્રયાગ બધા તીર્થોની કામનાની પૂર્તિ કરનારું છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે પુરુષાર્થોને આપનારું છે. એ સિવાય નૈમિષારણ્ય, કુરુક્ષેત્ર, હરિદ્વાર, ઉજ્જૈન, સરયુ, યમુના, દ્વારકા, અમરાવતી, સરસ્વતી અને સમુદ્રનો સંગમ, ગંગા સાગર સંગમ, કાંચી, ત્રંબકવ તીર્થ, સપ્ત ગોદાવરીનો તટ, કાલંજર, પ્રભાસ, બદ્રિકાશ્રમ, મહાલય, ઓમકાર ક્ષેત્ર, પુરુષોત્તમ ક્ષેત્ર, જગન્નાથપુરી, ગોકર્ણ, ભોગુકર્ણ, ભૃગુતંગ, પુષ્કર, તુંગભદ્રા, કાવેરી, કૃષ્ણાવેણી, નર્મદા, સુવર્ણમુખરી તથા વેગવતી નદી આ બધા માઘ સ્નાન માટેના મુખ્ય તીર્થો છે. ગયા નામનું જે તીર્થ છે તે પિતૃઓને માટે તૃપ્તિદાયક અને હિતકર છે. આ બધા ભૂમિ પરના તીર્થો છે જેમનું મેં તમને વર્ણન કર્યું છે. હે રાજન, હવે માનસ તીર્થ જણાવું છું, સાંભળો. આ માનસ તીર્થોમાં પણ સ્નાન કરીને મનુષ્ય પરમ ગતિને પ્રાપ્ત થાય છે. સત્ય તીર્થ, ક્ષમા તીર્થ, ઇન્દ્રિય તીર્થ, નિગ્રહ તીર્થ, સર્વભૂત દયા તીર્થ, આર્જવ તીર્થ, દાન તીર્થ, દમ તીર્થ, સંતોષ તીર્થ, બ્રહ્મચર્ય તીર્થ, નિયમ તીર્થ, મંત્ર જપ તીર્થ, પ્રિય ભાષણ તીર્થ, જ્ઞાન તીર્થ, ધૈર્ય તીર્થ, અહિંસા તીર્થ, આત્મતીર્થ, ધ્યાન તીર્થ અને શિવસ્મરણ તીર્થ આ બધા માનસ તીર્થ છે. મનની શુદ્ધિ બધા તીર્થોથી ઉત્તમ તીર્થ છે. શરીરથી જળમાં ડૂબકી મારવાને જે સ્નાન નથી કહેવાતું, વાસ્તવમાં એનું જ સ્નાન
સફળ થાય છે કે જેમણે મન અને ઇન્દ્રિયોના સંયમમાં સ્નાન કર્યું છે, કેમ કે તે પવિત્ર તથા સ્નેહાર્ચિતનું માનવામાં આવ્યું છે. જે લોભી, ચુગલીખોર, ક્રૂર, દંભી અને વિષયલોલુપ છે તે બધા તીર્થોમાં સ્નાન કરવા છતાં પણ પાપી અને મલિન જ રહે છે. માત્ર શરીરનો મેલ ધોવાથી મનુષ્ય પવિત્ર થતો નથી, મનનો મેલ ધોવાથી જ અત્યંત નિર્મળ થાય છે. જળચર જીવો જળમાં જ જન્મે લે છે અને તેમાં જ મરી જાય છે, પરંતુ તેઓ સ્વર્ગમાં જતા નથી, કેમ કે તેમના મનનો મેલ ધોવાયો નથી. વિષયોમાં જે અત્યંત આસક્ત હોય તેને માનસિક મેલ કહે છે. વિષયોમાં તરફથી વૈરાગ્ય થઈ જવો એ જ મનની નિર્મળતા છે. દાન, જ્ઞાન, યજ્ઞ, તપસ્યા, બહાર અંદરની શુદ્ધિ અને શાસ્ત્રજ્ઞાન પણ તીર્થ જ છે. જો અંતઃકરણનો ભાવ નિર્મળ હોય તો એ બધા તીર્થ જ છે. જેમણે ઇન્દ્રિયોને કાબૂમાં કરી લીધી છે તે મનુષ્ય જ્યાં જ્યાં નિવાસ કરે છે ત્યાં ત્યાં તેના માટે કુરુક્ષેત્ર, નૈમિષારણ્ય, પુષ્કર તથા વગેરે તીર્થ પ્રસ્તુત છે. જ્ઞાનથી પવિત્ર, ધ્યાનરૂપી જળથી પરિપૂર્ણ અને રાગદ્વેષરૂપી મળને ધોઈ નાખનાર છે એવા માનસ તીર્થ જે સ્નાન કરે છે તે પરમ ગતિને પ્રાપ્ત થાય છે. હે રાજન, આ મેં તમને માનસ તીર્થના લક્ષણો કહ્યા છે. હવે હું પૃથ્વી પરના તીર્થોની પવિત્રતા વિશે સંભળાવીશ. જેમ શરીરના કેટલાક ભાગ પર પવિત્ર માનવામાં આવે છે તે જ પ્રમાણે પૃથ્વી પરના પણ કેટલાક સ્થાન અત્યંત પુણ્યમય માનવામાં આવે છે. ભૂમિનો અદ્ભુત પ્રભાવ, જળની શક્તિ અને મુનિઓના આગ્રહપૂર્વક નિવાસથી તીર્થોને પવિત્ર કહેવામાં આવ્યો છે. તેથી માનસ અને પૃથ્વી પરના બધા તીર્થોમાં જે નિત્ય સ્નાન કરે છે તે પરમ ગતિને પ્રાપ્ત થાય છે. પ્રચુર દક્ષિણાવાળા અગ્નિષ્ટોમ વગેરે યજ્ઞો દ્વારા યજન કરીને પણ મનુષ્ય તે ફળને પ્રાપ્ત કરતો નથી જે તેને તીર્થોમાં જવાથી પ્રાપ્ત થાય છે. તેના 2 હાથ, 2 પગ અને મન સારી રીતે વશમાં હોય છે. જે વિદ્યા તથા તપ અને કીર્તિથી સંપન્ન હોય તે તીર્થના ફળનો ભાગી થાય છે. જે પ્રગતિહતી નિવૃત્તિ, દરેક સ્થિતિમાં સંતુષ્ટ રહેનાર અને અહંકારથી મુક્ત છે તે તીર્થના ફળનો ભાગી થાય છે. શ્રદ્ધાપૂર્વક એકાગ્રચિત્તે તીર્થોની યાત્રા કરનાર ધીર પુરુષ કૃતજ્ઞ હોય તો પણ તે શુદ્ધ થઈ જાય છે. પછી જે શુદ્ધ કર્મ કરે તો તેની વાત જ શી કરવી. મનુષ્ય પશુ પક્ષીઓની યોનિમાં પડતો નથી, અયોગ્ય સ્થાનોમાં જન્મ લેતો નથી, દુઃખનો ભાગી થતો નથી અને તે સ્વર્ગલોકમાં જાય છે. તે પછી મોક્ષનો ઉપાય પણ શોધી લે છે. અશ્રદ્ધાળુ, પાપાત્મા, નાસ્તિક, સંશયાત્મક અને માત્ર યુક્તિવાદનો આશરો લેનાર આ 5 પ્રકારના મનુષ્ય તીર્થફળના ભાગી થતા નથી. જે શાસ્ત્રોક્ત તીર્થોમાં વિધિપૂર્વક વિચરીને બધા પ્રકારના દ્વંદ્વો સહન કરે છે તે ધીર મનુષ્ય સ્વર્ગલોકમાં જાય છે. તીર્થોમાં અર્ઘ્ય અને આહ્વાન વિના જ શ્રાદ્ધ કરવું જોઈએ. શ્રાદ્ધને યોગ્ય સમય હોય કે ન હોય, તીર્થમાં વિના વિલંબે શ્રાદ્ધ અને તર્પણ કરવું જોઈએ. એમાં વિઘ્ન ન નાખવું જોઈએ. અન્ય કાર્યના પ્રસંગમાં પણ તીર્થમાં પહોંચી જઈએ તો સ્નાન કરવું જોઈએ. આમ કરવાથી તીર્થયાત્રાનું નહીં પણ તીર્થસ્થાનનું ફળ અવશ્ય મળે છે. તીર્થમાં નહાવાથી પાપી મનુષ્યના પાપો શાંત થઈ જાય છે. જેમનું હૃદય શુદ્ધ છે તે મનુષ્યોને તીર્થ શાસ્ત્રોક્ત ફળ પ્રદાન કરનાર થાય છે. જે બીજાના માટે તીર્થયાત્રા કરી લે છે તે દુર્લભ પ્રતિમા બનાવીને તીર્થના જળમાં તેને સ્નાન કરાવવું. જેના ઉદ્દેશ્યથી તે પ્રતિમાને સ્નાન કરાવવામાં આવે છે તે પુરુષ તીર્થસ્નાનના પુણ્યનો 8મો ભાગ પ્રાપ્ત કરે છે. તીર્થમાં જઈને ઉપવાસ કરવો અને માથાના વાળનું મુંડન કરાવવું જોઈએ. મુંડનથી મસ્તકના પાપ નષ્ટ થઈ જાય છે. જે દિવસે તીર્થમાં પહોંચી જાય તેના પહેલા દિવસે ઉપવાસ કરવો અને બીજા દિવસે શ્રાદ્ધ અને દાન કરવું. તીર્થના પ્રસંગમાં મેં શ્રાદ્ધને પણ તીર્થ કહ્યું છે. એ સ્વર્ગનું સાધન છે, મોક્ષ પ્રાપ્તિનો પણ ઉપાય છે. આમ નિયમ પ્રમાણે માઘ માસમાં વ્રત ગ્રહણ કરવું જોઈએ અને તે સમયે આવી જ તીર્થયાત્રા કરવી જોઈએ. માઘ માસમાં સ્નાન કરનાર પુરુષે બધી જગ્યાએ કંઈ ને કંઈ દાન અવશ્ય કરવું. બોર, કેળા અને આંબળાનું ફળ, ઘી, તલ, પાન, ચોખા, કોળું અને ખીચડી આ 9 વસ્તુઓ દરરોજ બ્રાહ્મણોને દાનમાં આપવી જોઈએ. જે રીતે પણ થઈ શકે માઘ માસને વ્યર્થ જવા દેવો નહીં. થોડો સૂર્યોદય થાય તે સમયે માઘ માસમાં સ્નાન કરવું જોઈએ તથા માઘ સ્નાન કરનાર પુરુષે યથાશક્તિ શૌચ, સંતોષ વગેરે નિયમોનું પાલન કરવું જોઈએ. ખાસ કરીને બ્રાહ્મણો અને સાધુ સંન્યાસીઓને પકવાનું ભોજન કરાવવું જોઈએ. ઠંડીથી બચવા માટે સૂકડા લાકડાનું દાન કરવું. રૂની બંડી, રૂનું ગાદલું, યજ્ઞોપવિત લાલ વસ્ત્ર, રૂની રજાઈ, જાયફળ, લવિંગ, પાન, કામળી, હવાથી સુરક્ષિત ઘર, પગરખાં અને સુગંધિત ઉપટનનું દાન કરવું. માઘ સ્નાન કરીને ઘી, કામળી, પૂજન સામગ્રીનું કાળું અગર, ધૂપ, જાડી વાટનો દીવો અને વિવિધ પ્રકારના નૈવેદ્ય દ્વારા માઘ સ્નાનજન્ય ફળની પ્રાપ્તિ માટે ભગવાન માધવની પૂજા કરવી. માઘના માસમાં ડૂબકી મારવાથી બધા દોષ નષ્ટ થઈ જાય છે. અનેક જન્મોના ઉપાર્જિત સંપૂર્ણ મહાતાપ તત્કાળ નષ્ટ થઈ જાય છે. આ માઘ સ્નાન જ મંગળનું સાધન છે. વાસ્તવિક ધન આ જ છે તથા જીવનનું વાસ્તવિક ફળ પણ આ જ છે. માઘ સ્નાનની મનુષ્યનું ક્યુ કાર્ય સિદ્ધ થતું નથી. તે પુત્ર, મિત્ર, કલત્ર, રાજ્ય, સ્વર્ગ તથા મોક્ષ પણ આપનારું છે.
ત્યાર પછી આવે છે માઘ માસના સ્નાનથી સુરતને દિવ્યલોકની પ્રાપ્તિ. વશિષ્ઠજી કહે છે કે હે રાજન સાંભળો, હું તમને સુવ્રતનું ચરિત્ર સંભળાવું છું. આ શુભ પ્રસંગે સાંભળનારા સમસ્ત દોષને હરી લેનારું નર્મદાના રમણીય તટ પર એક બહુ મોટું અગ્રહાર બ્રાહ્મણોને દાનમાં મળેલું ગામ હતું. તે લોકમાં અકલંક નામે પ્રસિદ્ધ હતું. તેમાં વેદોના જ્ઞાતા અને ધર્માત્મા બ્રાહ્મણો નિવાસ કરતા હતા. તે ધનધાન્યથી ભરપૂર અને વેદોના ગંભીર ઘોષથી સંપૂર્ણ દિશાઓને ધ્વનિત કરતું રહેતું હતું. તે ગામમાં એક શ્રેષ્ઠ બ્રાહ્મણ હતા જે સુરતના નામે જાણીતા હતા. તેમણે સંપૂર્ણ વેદોનું અધ્યયન કર્યું હતું. વેદાર્થના તેઓ જ્ઞાતા હતા. ધર્મશાસ્ત્રમાં અર્થોનું પણ તેઓ સંપૂર્ણ જ્ઞાન ધરાવતા હતા. પુરાણોની સંખ્યા કરવામાં તેઓ કુશળ હતા. વેદાંગનો અભ્યાસ કરીને તેમણે તર્કશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, ગજવિદ્યા, અશ્વવિદ્યા, 64 કળાઓ, મંત્રશાસ્ત્ર, સાંખ્યશાસ્ત્ર, યોગશાસ્ત્ર અને અધ્યયન કર્યું હતું. તેઓ અનેક દેશની લિપિઓ અને વિવિધ ભાષાઓ જાણતા હતા. આ બધું જ તેમણે ધન કમાવા માટે શીખ્યું હતું તથા લોભી હોવાના કારણે પોતાના જુદા જુદા ગુરુઓને દક્ષિણા પણ આપી ન હતી. ઉપાયોના જાણકાર તો હતા. તેમણે ઉક્ત ઉપાયોથી ધનનું ઉપાર્જન કર્યું. તેઓ બહુ લોભી તથા તેથી તેઓ અન્યાયથી પણ ધન કમાતા. જે વસ્તુ વેચવા યોગ્ય નથી તેને પણ વેચતા અને જંગલની વસ્તુઓનો પણ વિક્રય કર્યા કરતા હતા. તેમણે ચાંડાળ વગેરેનું પણ દાન લીધું, કન્યા વેચી તથા ગાય, તલ, ચોખા, રસ અને તેલનો પણ વેપાર કર્યો. તેઓ બીજા માટે તીર્થમાં જતા, દક્ષિણા લઈને દેવતાની પૂજા કરતા, પૈસા લઈને ભણાવતા અને બીજાના ઘરે જમતા. એટલું જ નહીં, તેઓ મીઠું પાણી, દૂધ, દહીં અને પકવાન પણ વેચતા હતા. આ પ્રમાણે ઉપાયોથી તેમણે યત્નપૂર્વક ધન ભેગું કર્યું. ધનની પાછળ તેમણે નિત્ય નૈમિત્તિક કર્મ પણ છોડી દીધા. તેઓ ન ખાતા હતા, ન દાન કરતા હતા, હંમેશા પોતાના પૈસા ગણતા રહેતા હતા. તે ક્યારે કેટલું જમા થયું આ પ્રમાણે તેમણે 1 લાખ સોના મોહરો કમાઈ લીધી. ધનોપાર્જનમાં લાગેલા રહ્યા અને વૃદ્ધાવસ્થા આવી ગઈ અને સંપૂર્ણ શરીર જર્જર થઈ ગયું. કાળના પ્રભાવથી બધી ઇન્દ્રિયો શિથિલ થઈ ગઈ. હવે તેઓ ઉઠવા અને ક્યાંય જવા આવવામાં અસમર્થ થઈ ગયા. ધનની કમાણીનું કામ બંધ થઈ જવાથી સ્ત્રી સહિત બ્રાહ્મણ દેવતા બહુ દુઃખી થઈ ગયા. આ પ્રમાણે ચિંતા કરતા કરતા જ્યારે તેમનું ચિત્ત બહુ વ્યાકુળ થયું ત્યારે તેમના મનમાં ઓચિંતો વિવેક જાગ્રત થયો. સુવ્રત પોતે જ પોતાને કહેવા લાગ્યો કે નીચ પ્રતિગ્રહ ન વેચવા યોગ્ય વસ્તુઓ વેચવાથી તથા તપસ્યા વગેરેને પણ વિક્રય કરવાથી આ ધન ભેગું કર્યું છે, છતાં મને શાંતિ મળી નથી. મારી તૃષ્ણા અત્યંત દુસ્સહ છે. એ મેરુ પર્વત જેટલું સોનું ભેગું કરવાની અભિલાષા રાખે છે. મારું મન અતિ કષ્ટદાયક અને સંપૂર્ણ દુઃખોનું કારણ છે. બધી કામનાઓ પૂરી થાય તો પણ તે નવી નવી કામનાઓને પ્રાપ્ત કરવા ચાહે છે. વૃદ્ધ થતાં માથાના વાળ પાકી જાય છે, દાંત તૂટી જાય છે, આંખ અને કાનની શક્તિ પણ ક્ષીણ થઈ જાય છે. પરંતુ આ તૃષ્ણા જ એવી છે જે હંમેશા તરુણ રહે છે. જેના મનમાં દુઃખ આપનારી આશા મોજૂદ છે. તે વિદ્વાન હોવા છતાં પણ અજ્ઞાની છે, અશાંત છે, ક્રોધી છે અને બુદ્ધિમાન હોવા છતાં અત્યંત મૂર્ખ છે. આશા માણસને નષ્ટ કરનારી છે. તેને અગ્નિ સમાન જાણવી જોઈએ. તેથી જે વિદ્વાન સનાતન પદને પ્રાપ્ત કરવા ચાહતો હોય તેણે આશાનો પરિત્યાગ કરી દેવો. બાળ, તેજ, યશ, વિદ્યા, સંબંધ, શસ્ત્રજ્ઞાન તથા ઉત્તમ કુળમાં જન્મ આ બધાને આશા શીઘ્ર નષ્ટ કરી દે છે. મેં પણ આ રીતે ઘણું દુઃખ સહન કરીને ધન ભેગું કર્યું છે. વૃદ્ધાવસ્થાએ મારા શરીરને પણ ક્ષીણ કરી દીધું અને બધી શક્તિ પણ હરી લીધી. હવે હું શ્રદ્ધાપૂર્વક પરલોક સુધારવાનો પ્રયત્ન કરીશ. આવો નિશ્ચય કરીને બ્રાહ્મણ દેવતા જ્યારે ધર્મના માર્ગ પર ચાલવા ઉત્સુક થયા તે દિવસે રાત્રે તેમના ઘરમાં ચોર ઘૂસી ગયા. અડધી રાત્રિનો સમય હતો. અતતાયી ચોરોએ બ્રાહ્મણને ખૂબ જકડીને બાંધી દીધો અને બધું ધન લઈને ચાલ્યા ગયા. ચોરો દ્વારા ધન ચોરાઈ જતા બ્રાહ્મણ અત્યંત દારૂણ વિલાપ કરવા લાગ્યો. હાય, મારું કમાયેલું ધન, ધર્મ, ભોગ, અક્ષય, મોક્ષ કંઈ પણ કામમાં ન આવ્યું. ન તો મેં ભોગવ્યું, ન દાન આપ્યું. પછી શા માટે ધન ભેગું કર્યું? હાય હાય, મેં મારા આત્માને ધોખામાં નાખીને આ શું કર્યું? બધી જગ્યાએથી દાન લીધું અને મદિરા પણ વેચી. વાતસમયે ગાયનું પણ દાન ન લેવું જોઈએ. જો કે એક ગાય દાનમાં લઈ લીધી તો બીજી લેવી એ તો કદાપી ઉચિત નથી. તે ગાયને વેચી દેવામાં આવે તો તે 7 પેઢીઓને બાળી નાખે છે. આ વાતને જાણવા છતાં મેં લોભવશ આવા અનેક પાપ કર્યા છે. ધન કમાવાના દુરાગ્રહને લીધે મેં એક દિવસ પણ એકાગ્રચિત થઈને સારી રીતે સંધ્યોપાસના પણ કરી નથી. ધ્યાન રહિત અથવા ધ્યાન સહિત અગર્ભયા સગર્ભ પ્રાણાયામ પણ કર્યા નથી. 3 વાર જળ પીને અને 2 વાર હોઠ લૂછીને સારી રીતે આચમન કર્યું નથી. ઉતાવળ છોડીને હાથમાં દર્ભની પવિત્રી લઈને મેં કદી ગાયત્રી મંત્રના વાચિક ઉપાંશુ અથવા માનસ જપ પણ કર્યા નથી. જીવોના બંધન છોડાવનારા મહાદેવજીને આરાધના નથી કરી. જે મંત્ર બોલીને અથવા મંત્ર બોલ્યા વિના જ શિવલિંગ પર એક પાંદડું કે ફૂલ નાખી દે તેની કરોડો પેઢીઓનો ઉદ્ધાર થઈ જાય છે. પરંતુ મેં આવું કદી કર્યું નહીં. સંપૂર્ણ પાપોનો નાશ કરનાર ભગવાન વિષ્ણુને કદી સંતુષ્ટ ન કર્યા. 5 પ્રકારની હત્યાઓના પાપ શાંત કરવાવાળા પંચયજ્ઞોનું અનુષ્ઠાન ન કર્યું. સ્વર્ગલોકની પ્રાપ્તિ કરાવનાર અતિથિ સત્કારથી પણ વંચિત રહ્યો. સંન્યાસીઓનો સત્કાર કરીને તેમને અન્નની ભિક્ષા ન આપી. બ્રહ્મચારીને વિધિપૂર્વક અતિથિને યોગ્ય ભોજન આપ્યું નહીં.
મેં બ્રાહ્મણોને વિધિવિધ પ્રકારના સુંદર અને ઝીણા વસ્ત્રો આપ્યા નહીં. બધા પાપોનો નાશ કરવા માટે પ્રજ્વલિત અગ્નિમાં ઘી સાથે મંત્રો દ્વારા તલનો હવન કર્યો નહીં. શ્રી સૂક્ત, પાવમાની, ઋચા, મંડલ, બ્રાહ્મણ, પુરુષ સૂક્ત અને પરમ પવિત્ર શતરુદ્રીય મંત્રના જપ ન કર્યા. પીપળાના વૃક્ષનું પૂજન ન કર્યું. અક્રતદર્શીનું વ્રત છોડી દીધું, તે પણ રાત્રે જાગરણ અથવા શુક્રના દિવસે આવે તો તત્કાળ બધા પાપોનો હરનારી છે, પરંતુ મેં તેની પણ ઉપેક્ષા કરી. ઠંડો છાંયડો આપે તેવા ઘટાદાર વૃક્ષો રોપ્યા નહીં. સુંદર શૈયા અને મુલાયમ ગાદલાનું દાન ન કર્યું. પંખો, છત્રી, પાન તથા મુખને સુગંધિત કરનાર બીજી કોઈ વસ્તુ પણ બ્રાહ્મણને દાનમાં આપી નથી. નિત્ય શ્રાદ્ધ, ભૂત બલિ અને અતિથિ પૂજા પણ કરી નથી. ઉપર્યુક્ત વસ્તુઓનું જે લોકો દાન કરે છે તે પુણ્યવાન લોકો યમલોકના યમરાજને, યમદૂતોને અને યમલોકની આત્માઓને જોતા નથી, પરંતુ મેં એ પણ કંઈ ન કર્યું. ગાયોને ઘાસ ન આપ્યું, તેમના શરીરને કદી ખંજવાળ્યો નહીં. કીચડમાં ફસાયેલી ગાયને જે ગોલોકમાં સુખ આપનારી હોય છે, મેં કદી બહાર કાઢી નહીં. યાચકોને તેની મોં માગી વસ્તુઓ આપીને કદી સંતુષ્ટ કર્યા નહીં. ભગવાન વિષ્ણુની પૂજા માટે કદી તુલસી છોડ રોપ્યો નથી. શાલિગ્રામ શિલાના તીર્થ સ્વરૂપ ચરણામૃતનું ન તો કદી પાન કર્યું, ન તો મસ્તક પર ચડાવ્યું. એક પણ પુણ્યપ્રદ એકાદશી તિથિનો ઉપવાસ ન કર્યો. શિવલોક પ્રદાન કરનારી શિવરાત્રિનું પણ વ્રત ન કર્યું. વેદ, શાસ્ત્ર, ધન, સ્ત્રી, પુત્ર, ખેતર વગેરે વસ્તુ આ લોકમાંથી જઈશ ત્યારે મારી સાથે આવશે નહીં. હવે તો હું તદ્દન અસમર્થ થઈ ગયો, તેથી કોઈ પ્રયત્ન પણ કરી શકીશ નહીં. શું કરું, ક્યાં જાઉં? હાય, મારા ઉપર બહુ મોટું કષ્ટ આવી પડ્યું છે. મારી પાસે પરલોકનો રસ્તા ખર્ચ પણ નથી. આ પ્રમાણે વ્યાકુળ ચિત્તે સુવ્રતે મનમાં જ વિચાર કર્યો કે ઓહો, મારી સમાજમાં આવી ગયું. હું ધન કમાવા માટે ઉત્તમ દેશ કાશીમાં જઈ રહ્યો હતો, ત્યારે રસ્તામાં ભાગીરથી ગંગાના તટ પર મને થોડા બ્રાહ્મણ દેખાય, જે વેદોના પરગામી વિદ્વાન હતા. તેઓ પ્રાતઃકાળ માઘ સ્નાન કરવા માટે બેઠા હતા. ત્યાં પૌરાણિક વિદ્વાને તે સમયે આ અડધો શ્લોક કહ્યો હતો કે માઘ માસમાં શીતળ જળની અંદર ડૂબકી મારનારા મનુષ્ય પાપ મુક્ત થઈને સ્વર્લોકમાં જાય છે. પુરાણમાંથી આ એક શ્લોક મેં સાંભળ્યો હતો. આ બહુ જ પ્રામાણિક છે, તેથી એના અનુસાર મારે માઘ સ્નાન કરવું જોઈએ. મનમાં એવો નિશ્ચય કરી તે સુવ્રતે પોતાના મનને સ્થિર કર્યું અને 9 દિવસ સુધી નર્મદાના જળમાં માઘ સ્નાન કર્યું. ત્યારબાદ સ્નાન કરવાની પણ શક્તિ ન રહી. તેઓ 10મા દિવસે કઈ રીતે નર્મદાજીમાં ગયા અને વિધિપૂર્વક સ્નાન કરીને તટ પર આવ્યા. આગળની કથા આવતીકાલે.